હજારોની સંખ્યામાં મગર છે સાહેબ નદીમાં, તો ખાસ ધ્યાન રાખવું આ જગ્યા ઉપર. દોસ્તો પ્યોરલી જંગલ એરિયો છે, તો અહીંયા કંઈ પણ હોઈ શકે, કંઈ પણ થઈ શકે. એકદમ સરસ મજાનું આ જગ્યા ઉપર બેકગ્રાઉન્ડ છે, કુદરતી દૃશ્ય છે. સાસણ ગીરમાં છીએ તો એ વાઇબ તમને આપે. આજો મગર એક જાય. જે રીંગણાનું શાક છે ને, આખા રીંગણાનું શાક છે, નાના નાના રીંગણા, એને તો રોટલીમાં ખાવા કરતા આમ લૂકા ખાવાનું મન થાય. જો હેલો નમસ્કાર, કેમ છો? ફરીવાર આપ સૌનું નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. દોસ્તો આજે આપણે જઈ રહ્યા છીએ સાસણ ગીરમાં, અને સાસણ ગીરમાં એક એવી સુંદર મજાની જગ્યા છે. એ જગ્યા ઉપર આપણે આજે એક દિવસ સ્પેન્ડ કરવાના છીએ. તમે પણ આ જગ્યા ઉપર આવી શકો છો. શું છે શું નહીં, આ બધી વસ્તુ આગળ તમને બતાવવાના છીએ, અને જે કંઈ પણ એન્જોય કરશું એ તમામ વસ્તુ તમારી સાથે શેર કરશું. તો અત્યારે ફિલહાલ આપણે જઈ રહ્યા છીએ ઓન ધ વે ટુ સાસણ, જે સિક્રેટ જગ્યા છે, જે જંગલની વચ્ચે આવેલી છે, કે જ્યાં વન્ય પ્રાણીઓની અવર જવર છે. આ તમામ વસ્તુ તમારી સાથે શેર કરવાની છે. જોડાયેલ રહેજો વિડીયો. ચાલો શરૂ કરીએ આજની યાત્રા. રાઈટ હેન્ડ સાઈડ ઉપર જાઓ એટલે દેવળિયા પાર્ક આવે, અને અહીંથી આપણે સીધું જવાનું છે. દોસ્તો હાલ અત્યારે ગીર નેશનલ પાર્ક જે છે, ચોમાસાની ઋતુ દરમિયાન 4 મહિના બંધ રહે છે. તો સિંહ દર્શન અત્યારે બંધ હોય છે ઓફિશિયલી. હવે આગળ જે ગયું ને એ તરફ દેવળિયા પાર્ક આવે છે. અહીંથી આપણે આગળ જઈએ છીએ ને, તો ત્યાં આપણે ભાલછેલ, અને ભાલછેલથી પછી આગળ જઈને અંદરની બાજુએ રિસોર્ટ આવેલું છે. તો એ જે મુખ્ય વળાંક આવશે ને, ત્યાંથી હું તમને જણાવીશ કે કઈ રીતે આપણે વાળવાનું છે. ત્યાંથી પણ અંદર જંગલમાં આપણે જવાનું છે. તો ખૂબ સરસ જગ્યા છે, ત્યાં જઈને તમને બતાવું. આ છે ભાલછેલ. ભાલછેલ આપણે ક્રોસ કરીને આગળ વધશું. ઓકે દોસ્તો, આ છે ને જુનાગઢથી આપણે આવ્યા છીએ, અને આ ભાલછેલ છે. અહીંથી આગળ સાસણ આવશે. હવે આ સામે વડવાડા હોટલ અને રાયકા હોટલ રહીને, રાયકા હોટલથી એક્ઝેક્ટ સામેની બાજુએ અહીંયા જવાનું છે. અહીંથી આગળ આવશે આપણે અનિલ જે રિસોર્ટ છે ને, એ રિસોર્ટ તરફ આપણે જઈ રહ્યા છીએ. ત્યાં તો ત્યાંથી છે ને આ સીધી જવા દેવાની છે. આ લખ્યું છે અનિલ ફાર્મ. દોસ્તો આ છે ને ફાર્મે પહોંચવા માટે આ રીતનો કાચો રસ્તો આવે છે. ઓકે દોસ્તો, તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ અનિલ ફાર્મ રિસોર્ટમાં, સાસણગીરમાં આવેલી એક સુંદર મજાની પ્રોપર્ટી. તો સૌથી પહેલાં આ જગ્યા ઉપર જે રિસેપ્શન ડેસ્ક છે એ જોઈએ, અને ત્યારબાદ આ જગ્યા ઉપર જે અલગ અલગ રૂમ્સની કેટેગરી છે એ આપણે જોવાના છીએ. ચાલો ફટાફટ આપણે જઈએ અંદર રિસોર્ટમાં. તો દોસ્તો આ જે એરિયો છે એ રિસેપ્શન ડેસ્ક એરિયો છે. તમારી જે કોઈ પણ ક્વેરી હોય, તમારું ચેક ઇન ચેકઆઉટ, એ તમામ વસ્તુ આ જગ્યા ઉપર થશે. ચેકઇનનો ટાઈમ અંદાજિત 11:30 થી 12ની વચ્ચે રહેવાનો છે. ચેકઆઉટનો ટાઈમ છે સવારે 10 વાગ્યાનો રહેવાનો છે. તો દોસ્તો અહીંયા જે રૂમ છે, રૂમની અલગ અલગ કેટેગરી છે. કેટેગરીની વાત કરીએ તો રિવર સાઇડ, ફેમિલી રૂમ અને સુપિરિયર રૂમ, આ અલગ અલગ 3 પ્રકારની કેટેગરી છે. તો ત્રણેય કેટેગરી આપણે સાથે મળીને જોવાના છીએ. ચલો દોસ્તો, તમે અત્યારે આ જુઓ કે કઈ રીતની એકદમ નેચરલ શાંતિ છે આ જગ્યા ઉપર. આપણો જે રૂમ છે એ આપણને આ 2 રૂમ મળ્યા છે. ફેમિલી સાથે આવ્યા છીએ. ટોટલ આપણે 8 લોકો છીએ. તો 8 લોકો માટે આપણે આ રૂમ ફાળવવામાં આવ્યા છે 401 અને 402, બરોબર. હવે આ રૂમ જે છે એ અંદરથી આપણે જોઈએ કે કઈ રીતના છે. એ પહેલા આ જગ્યા ઉપર છે ને સામેની બાજુએ આપણે સ્વિમિંગ પુલ જોઈ રહ્યા છીએ, અને એક્ઝેક્ટ આ જગ્યા ઉપર તમે જુઓ 401 અને 402 છે. તો અંદર જઈને જોઈએ કે આપણને કેવો રૂમ જોવા મળે છે. તો દોસ્તો હવે અત્યારે જો આ રૂમની અંદર આપણે જઈ રહ્યા છીએ. તો એક્ઝેક્ટલી જેવા અંદર આપણે આવ્યા છીએ ને,
તો આપણને આ રીતનો એક બેઠક રૂમ જોવા મળે છે. બેઠક રૂમમાં આ જગ્યા ઉપર તમે ચા કોફી એન્જોય કરી શકો, બનાવી શકો ઇલેક્ટ્રિકલી, શાંતિથી બેસીને અહીંયા આનંદ કરી શકો. બે ભૂરા આપણા બેઠા છે. આ જગ્યા ઉપર તમે જુઓ ખૂબ સરસ મજાનું પેઇન્ટિંગ્સ ને બધી વસ્તુ કરવામાં આવી છે. ત્યાંથી આપણે જે મેઇન રૂમમાં એન્ટર થઈએ ને તો આ જગ્યા ઉપર ખૂબ સરસ મજાનો રૂમ આપણને જોવા મળે છે. ટેલિફોનની ખૂબ સરસ મજાની સુવિધા, અહીંથી તમે રિસેપ્શન ડેસ્ક ઉપર કોન્ટેક્ટ કરી શકો છો. સાથે જ આ જગ્યા ઉપર ડબલ બેડ છે, બરોબર. આ રીતનું એટમોસ્ફિયર લાઇટિંગ સાથે તમને કબટ પણ મળી જાય છે. આ જગ્યા ઉપર ટીપોય, ફેમિલી સાથે આવ્યા હોય એટલે મલ્ટિપલ લોકો હોવાના છે તો એક બેડ આ છે અને સામેની બાજુએ એક્સ્ટ્રા બેડ પણ એડ કરવામાં આવ્યો છે. સાથે જ તમારે કાંઈ આરામથી બેસવું હોય તો આ જગ્યા ઉપર તમે બેસી શકો છો. મિરર આપી દીધો છે. ત્યારબાદ આ જગ્યા ઉપર બાથરૂમ છે. આ રીતનું કિંગ સાઇઝ બાથરૂમ આપણને જોવા મળે. અને અહીંથી આપણે જેવા બહાર જઈએ તો આ જગ્યા ઉપર આરામ કક્ષ અને સાથે જ બીજું બાથરૂમ પણ આપણને આ જગ્યા ઉપર જોવા મળે છે. સુપિરિયર રૂમ્સના વિભાગમાં છે. 14 સુપિરિયર રૂમ છે. આ છે રૂમ નંબર 204, જેની આપણે મુલાકાત લેવા માટે જઈ રહ્યા છીએ. ચાલો દોસ્તો, રૂમમાં એન્ટર થતાની સાથે જ તમને જે વાઇબ્રેશન્સ છે કંઈક અલગ લેવલના છે. તમે કપલ સાથે આવ્યા હોય તો તમે બહુ સરસ મજાનો ક્વોલિટી ટાઈમ આ જગ્યા ઉપર સ્પેન્ડ કરી શકો. આ રીતનો રૂમ છે અને રૂમની બહારનું તમે લોકેશન જુઓ, આવી જાઓ તો આ રીતનું કંઈક રૂમની બહારનું લોકેશન રહેવાનું છે. અને અહીંયા ગેલેરી પણ છે. તમે કદાચ સમય મળે અને તમારે ગેલેરીમાં બેસવું હોય તો આ રીતની કંઈક અલગ જ વાઇબ આપે છે. સુપિરિયર રૂમની આ ક્વોલિટી છે. અહીંયા તમને એક અલગથી સેપરેટ બાલ્કની મળી રહેવાની છે. તમે ચા પાણી નાસ્તો આ જગ્યા ઉપર બેસીને કરી શકો. એકદમ સરસ મજાનું આ જગ્યા ઉપર બેકગ્રાઉન્ડ છે, કુદરતી દૃશ્ય છે. સાસણ ગીરમાં છીએ તો એ વાઇબ તમને આપે. બાથરૂમ છે જોવા મળી. તો દોસ્તો આ રીતનું કંઈક બાથરૂમ રહેવાનું છે. સુપર. તો દોસ્તો આ રીતે આજે તમે સોફો જોઈ રહ્યા છો, એ સોફા કમ બેડ છે. કદાચ તમારી સાથે કોઈ બાળક હોય તો તમે આ રીતે આજે છે એને બેડ બનાવીને તમે એને સુવડાવી શકો છો. તો આ રીતની સરસ મજાની વ્યવસ્થાઓ આ જગ્યા ઉપર છે. તો આ હતો સુપિરિયર રૂમ. હવે આપણે જઈ રહ્યા છીએ રિવર સાઇડ રૂમ ઉપર કે ત્યાંથી કેવો વ્યૂ આવે છે અને એ રૂમ કેવા છે. તો અત્યારે રિવર સાઇડ રૂમ્સ ઉપર આપણે આવ્યા છીએ. સામેની બાજુએ સુપિરિયર રૂમ. અહીંથી હવે આપણે આગળ આવીએ. હવે આ જગ્યા ઉપર છે ને સાસણગીરમાં વહેતી નદી જે છે એ છે હિરણ નદી. તો હિરણ નદીનો વ્યૂ આપણને આ સાઈડથી જોવા મળે છે. રિવર સાઇડ રિસોર્ટ ઉપર આવો છો તો આંબા છે ને સાહેબ એકદમ નજીક છે. તો ઘણીવાર કેરી આમ લટકતી હોય ને તો તમને એ પણ એક આનંદ લઈ શકો કે આપણને કેરીઓ લાઈવ આ જગ્યા ઉપર લટકતી જોવા મળે. આવો ફટાફટ આપણે જઈએ. તો દોસ્તો આ છે રિવર સાઇડ રૂમ. ક્વોલિટી તમે જોઈ શકો છો. પ્યોરલી એસી છે, પંખો છે, તમામ વસ્તુ આ જગ્યા ઉપર છે. બેકગ્રાઉન્ડમાં તમે જુઓ સાસણગીરની યાદ અપાવે એ રીતનું છે આ જગ્યા ઉપર. દોસ્તો આ જગ્યા ઉપર છે ને હિરણ નદી વહે છે, બરોબર. અને એવરી ઇવનિંગ અથવા તો મોર્નિંગમાં તમે આ જગ્યા ઉપર ફેમિલી સાથે, તમારા પાર્ટનર સાથે બેઠા હોય અને આ નજારો લેતા હોય તો ખરેખર જમાવટ આવે એવું છે. એક્ઝેક્ટ સામેની બાજુએ નદી છે અને આ જગ્યા ઉપર ટાઈમ સ્પેન્ડ કરો એટલે મજા આવી જાય. આ જગ્યા ઉપર ક્રોકોડાઇલ એટલે કે મગર બહુ બધી છે અને જોવા પણ ઘણીવાર મળી રહેતી હોય છે. તો ઇન કેસ કદાચ તમે નદી તરફ જાઓ તો એ ખાસ ધ્યાન રાખવાનું છે. હજારોની સંખ્યામાં મગર છે સાહેબ નદીમાં, તો ખાસ ધ્યાન રાખવું આ જગ્યા ઉપર. તો આ જગ્યા ઉપર આવો તો ખાસ ધ્યાન રાખવું કેમ કે જંગલ વિસ્તાર છે. અને જો આ રીતની જગ્યા ભાઈ, અહીંથી આપણે આગળ વધીએ. દોસ્તો પ્યોરલી જંગલ એરિયો છે તો અહીંયા કંઈ પણ હોઈ શકે, કંઈ પણ થઈ શકે. તો થોડું રિસ્કી છે તો ખાસ એ વસ્તુનું ધ્યાન રાખવાનું આપણે, બરાબર. મગર તો તમને કાંઠે જ જોવા મળી જાય એટલે એ પ્રમાણે ધ્યાનથી આમાં આગળ વધવું. દોસ્તો લોકેશન તમે જોયું, મને જરૂરથી કમેન્ટમાં જણાવજો કે કઈ રીતનું છે. અંદર નદીમાં કમળ પણ ઉગેલા છે. અને ભાઈ સાહેબ અહીંયા આવીને જે અત્યારે આમ ફીલ થઈ રહ્યું છે ને નેક્સ્ટ લેવલ છે. આ જગ્યા ઉપર બીજી ખાસ વાત, અત્યારે અમે જે ફરી રહ્યા છીએ ને નદીના કાંઠા ઉપર અહીંયા 100% મગર હોઈ શકે. તો તમે ગમે ત્યારે આવો તો ધ્યાન રાખવાનું, પહેલાં જોવાનું, એરિયો ચેક કરવાનો કે ભાઈ આપણને કંઈ મગર દેખાતી નથી ને. જો હોય ને તો થંભી જવાનું કેમ કે નદી છે, વન્યજીવોનો ઇલાકો છે. તો આપણે એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું કે જો મગર હોય તેની પાસે નહીં જવાનું. ઘણીવાર એવું તમને ફીલ થાય કે ભાઈ લાકડું પડ્યું છે
પણ ખરેખર એ લાકડું નથી હોતું, મગર હોય છે. એટલે આ બધી વસ્તુ ખાસ ધ્યાને રાખવા જેવી છે. બાકી જો આ રીતનો કંઈક એરિયો છે અને આપણે જઈ રહ્યા છીએ હવે હોટલ તરફ. ઓકે દોસ્તો, અત્યારે હવે આપણે સ્વિમિંગ પુલમાં નાહવા માટે જઈ રહ્યા છીએ. તો અહીંયા શું વ્યવસ્થા છે એ બધી ઇન્ફોર્મેશન તમને આપીશ. અત્યાર સુધીનો એક્સપિરિયન્સ વન ઓફ ધ બેસ્ટ છે. અને આ જે રસ્તો છે એ સ્વિમિંગ પુલ તરફ જવાનો રસ્તો છે. ખૂબ જ સરસ રીતે આ સ્વિમિંગ પુલ છે, છતવાળો સ્વિમિંગ પુલ છે કે જે ખરેખર ફાયદાકારક હોય છે, કેમ કે આનાથી છે ને સનબર્ન નથી થતો. 1 2 3 આવો. જા હાલો હવે ચાલુ છે. રેડી રેડી. તો ભાઈ અહીંયા ખૂબ જ સરસ મજાની મજા આવી આ જગ્યા ઉપર. સ્વિમિંગ પુલમાં અમે ઓલમોસ્ટ 2 કલાક થયા નાહ્યા છીએ અને જે બાકા ઝીકી બોલાવી છે ભાઈ જોરદાર. હાલો પાણીમાં વજન લાગે. આવી જા દેવું. પગ પગ આમ આ દિવાલમાં પગ ભરાય, દિવાલમાં પગ ભરાય, દિવાલમાં પગ ભરાય. ઓકે દોસ્તો, આ જગ્યા ઉપર આપણું રેસ્ટોરન્ટ આવી ગયું છે. તો રેસ્ટોરન્ટમાં જઈએ અને સરસ મજાનું ફૂડ લઈએ. ચલો દોસ્તો, તમે જો આ રીતનું ખૂબ સરસ મજાનું આ જગ્યા ઉપર આયોજન છે અને આપણું જે ટેબલ છે એ આ જગ્યા ઉપર લાગી ગયું છે. અને અહીંથી હવે આપણે આગળ શું મેનુ છે આપણે એમ જોઈએ. ઓકે દોસ્તો, તો અત્યારે ડિનરનો સમય છે. તો ડિનરમાં કેટલી વસ્તુ છે. એક તો 3 સબ્જી છે. આ છે રજવાડી ઢોકળી, આ છે આખું રીંગણ, આ છે દમાલુ, એની સાથે આ જે ચિપ્સ છે અથવા તો આને તમે ડ્રેગન પોટેટો કહી શકો, સલાડ છે, આ એકદમ સરસ મજાની ખીર છે અને શુદ્ધ સાત્વિક આપણે જે ઘરે બને એવી રોટલી, ભૂંગળા અને છાશ. અને આખું ફેમિલી આ જગ્યા ઉપર સરસ રીતે એન્જોય કરી રહ્યું છે ભાઈ. તો બસ બીજું શું જોઈએ.
એટલે કે આ જે ઢોકળીનું સબ્જી છે આપણું ફેવરેટ છે. તો એ પહેલાં આપણે મોજ કરીએ, બરોબર. ઢોકળીનું શાક એમાં કાંઈ ઘટે નહીં ભાઈ, જોરદાર. આવી જ જાવ જો. જમાવટ છે ભાઈ. આ જે રીંગણાનું શાક છે ને, આખા રીંગણાનું શાક છે, નાના નાના રીંગણા, એને તો રોટલીમાં ખાવા કરતા આમ લુખા ખાવાનું મન થાય જો. વાહ. હવે બોલ એમ. વાહ, એ તો બરોબર છે જમવાનું બેટા. વાહ, કિયા કેવું છે જમવાનું? રિસેપ્શન થી રાઈટ હેન્ડ સાઈડ ઉપર આ જગ્યા ઉપર ખૂબ સરસ મજાની એક લોન પાથરેલી છે. આ જગ્યા ઉપર તમે શાંતિથી બેસી શકો છો. 2 ગઝીબો છે, ત્યાં પણ બપોરના સમયે જો તમે બેઠા હોય ને તો ખરેખર જમાવટ આવી જાય. આ સિવાય દોસ્તો વધારે વાત કરું ને તો આ જગ્યા ઉપર કેમ્પ ફાયર તમે કરી શકો છો, ક્રિકેટ રમી શકો છો અને મોજ કરી શકો છો. આગળની બાજુએ જે એક્ટિવિટી એરિયા છે, એક્ટિવિટી એરિયા તરફ તમને લઈ જાઉં છું. તો જો આ કઈ રીતનો સરસ મજાનો પુલ છે. તો પુલમાંથી આપણે પાસ થઈએ અને ક્યુબેન મળી જાય. હાલો, જો આ જગ્યા ઉપર છે ને સરસ મજાના હિંચકાઓ પણ તમે જોઈ શકો છો. યસ. શું છે બીજું? ગાર્ડન છે ને, હિંચકા છે, લપસિયા છે. તને મજા આવી અહીંયા? તને મજા આવી? ઓકે. જો દોસ્તો આ જગ્યા ઉપર કમળ ઉગેલા હોય છે અને આ તમે જુઓ બેઠક વ્યવસ્થા છે સરસ મજાની. અને સામેની બાજુએ એક્ટિવિટી એરિયા છે, એની અંદર છે ને હિંચકા, લપસિયા આ બધી વસ્તુ ત્યાં છે. તો નાના બાળકોને ખરેખર મજા આવી જાય એ રીતની વસ્તુ છે. અને સ્વિમિંગ પુલની વાત કરું તો ઉપર છત છે. એનો બેનિફિટ એ છે કે ભાઈ તમને સનબર્ન ના થાય ને બહુ મજા આવે. પ્રોપરલી પાર્કિંગ છે અને આરામથી આ જગ્યા ઉપર તમારે કદાચ કોઈ પ્રસંગ કરવો હોય ને સાહેબ તો પ્રસંગ સરસ રીતે આ જગ્યા ઉપર થઈ જાય એવું છે. ફૂડની વાત કરીએ તો ફૂડ ખરેખર એ ગ્રેડ ક્વોલિટીનું છે અને એટમોસ્ફિયર આઈ મીન બહુ સુપર ભાઈ. સાસણગીરની અંદર ઘણા બધા રિસોર્ટ હશે પણ આ જે રિસોર્ટ છે એ ખરેખર નેક્સ્ટ લેવલ છે. હું હાઈલી રિકમેન્ડ કરીશ કે જો તમારે પ્લાન હોય એક દિવસ માટે આ જગ્યા ઉપર આવવું હોય તો પ્રોપર્ટી ખૂબ સરસ મજાની છે, એકદમ નીટ એન્ડ ક્લીન છે, નદી બાજુમાં જ છે અને શાંતિ બહુ મજા આવે એવી છે ભાઈ, જોરદાર. તો આ છે એક્ટિવિટી રૂમ. એક્ટિવિટી રૂમમાં આ જગ્યા ઉપર અલગ અલગ ગેમ્સ છે, બરોબર. તમે આ રીતની ગેમ્સ રમી શકો. અલગ અલગ અહીંયા કેરમ્સની એક્ટિવિટી છે. ત્યારબાદ અમે સવારથી આ રમીએ છીએ. આ છે ટેબલ ટેનિસ. તો આ ખરેખર સરસ છે ને મજા આવે એવી ગેમ છે. તો દોસ્તો આ છે ગાર્ડન એરિયા અને ગાર્ડનની અંદર તમે જુઓ અલગ અલગ સેક્શન રાખવામાં આવ્યા છે, બરોબર. તો આ જે ક્યારો છે, આ ક્યારાની અંદર તમે સેમ વૃક્ષ છે જોઈ શકો છો, પ્લાન્ટ્સ જોઈ શકો છો. અહીંયા પણ તમારે બેસવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. કદાચ તમારે બેસવું હોય તો સરસ રીતે બેસી શકો. જુઓ, અને ઘણા ખરા ફૂલ તો આ જગ્યા ઉપર એવા છે કે આપણને એમ થાય કે આવું તો ક્યાંય જોયું નથી ભાઈ, એટલા સરસ ફૂલ છે આ જગ્યા ઉપર. જો અહીંથી આપણે એક વોકવે કરીએ અને સામેની બાજુ એક પુલ પણ આપેલો છે. ચલો જુઓ, આ તમને એમ જ ફીલ થશે કે ભાઈ તમે ખુદ આ જગ્યા ઉપર નીકળી રહ્યા છો એ રીતનું જ હું વિડીયો પ્લાન કરું છું. જો આ નીચેની બાજુએ કમળ ખીલેલા છે. તો આ બધું બહુ પ્રોપરલી મેનેજ કરવામાં આવ્યું છે આ જગ્યા ઉપર, છે ને. જો દોસ્તો અનિલ ફાર્મ રિસોર્ટનો આ જે સેગમેન્ટ છે ને, આ સેગમેન્ટની અંદર તમે માત્ર ને માત્ર આંબાઓ જોવા મળશે. આ જગ્યા ઉપર ઘણા બધા અલગ અલગ પ્રકારના આંબાઓનું વાવેતર કરવામાં આવે છે અને અલગ અલગ કેરીઓ જે છે એ આ જગ્યા ઉપર ઉગાડવામાં આવે છે. હવે તમે જોશો ને તો આ શેડમાં આ જગ્યા ઉપર બતાવેલું છે કે આ જગ્યા ઉપર અનિલ ફાર્મ એક્ઝોટિક મેંગો વેરાયટી કલેક્શન છે, બરોબર. સુપર ક્વીન થાઈલેન્ડ, કિંગ ઓફ ચકપાટ થાઈલેન્ડ અને આગળ લખેલું છે
સુંદરાજા મધ્યપ્રદેશ ડાયાબિટીક ફ્રેન્ડલી મેંગો, મતલબ કે ડાયાબિટીકના પેશન્ટ પણ કેરી સહજતાથી ખાઈ શકે એ પ્રકારની કેરીઓ પણ આ જગ્યાએ ઉગાડવામાં આવે છે. તો આ જે સેગમેન્ટ છે ને એ આ જગ્યા ઉપર આંબાઓ વાવવામાં આવ્યા છે. જુઓ આ જગ્યા ઉપર સરસ રીતે બધું, અને આંબાઓની સાઇઝ જુઓ સાહેબ. આ છે ને લગભગ મારી હાઇટ 5 ફૂટ 5 ઇંચ છે, પણ 10 ફૂટનો આંબો છે આ મેક્સિમમ. 10 ફૂટના આંબામાં તમે આ જગ્યા ઉપર જોઈ શકો છો કે કેટલું સરસ રીતે બધું કામ કરવામાં આવતું હોય છે. અને આ છે ને જો આ પેકિંગ કરવામાં આવ્યું છે આ જગ્યા ઉપર કેરીનું, બરાબર. અને આ રીતે બધું જ આયોજનબદ્ધ આ વાવેતર આ જગ્યાએ કરવામાં આવે છે. જુઓ અલગ અલગ કેરીઓનું નામ તેમજ એનું ક્યાંનું બેઝ છે એ આ જગ્યા ઉપર રાખવામાં આવ્યું છે. જો યુએસએ ફ્લોરિડા, યુએસએ, ત્યારબાદ ઇન્ડોનેશિયા, ત્યારબાદ ચાઇના, હેતી, કર્ણાટકા, શ્રીલંકા, યુએસએ, આ અલગ અલગ જગ્યાએ જે કોઈ પણ કેરીઓ થાય છે ને એ આ જગ્યા ઉપર એ કેરીઓનું વાવેતર કરવામાં આવે છે. ડેડિકેટેડલી આંબાઓનું વાવેતર આ જગ્યા ઉપર કરવામાં આવે છે. ઘણી જગ્યાએ તમે જોયું હશે કે સાસણગીરની ફેમસ કેરી એટલે કેસર. તો કેસર તો છે જ, પણ એ સિવાય 300 પ્રકારની અલગ અલગ વેરાયટી જે છે અનિલ ફાર્મની અંદર એક્ઝોટિક કેરીઓનું કલેક્શન કરવામાં આવતું હોય છે. આ તમે સંપૂર્ણ બગીચો જોઈ શકો છો, આંબાનો બગીચો છે, અને ખૂબ જ સરસ રીતે આ બધું કામ આ જગ્યા ઉપર કરવામાં આવે છે. ઓકે દોસ્તો, તો આઈ હોપ કે તમને બધાને વિડીયો જોવાની ખૂબ જ મજા આવી ગઈ હશે. જો વિડીયો ગમ્યો હોય તો લોકોને શેર કરી દો. આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલ મિલન દાણીધરીને સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.